થરાદના તાલુકાના નાનોલ ગામે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હાથે બાળકોને પ્રવેશ અપાયો। ગુજરાતમાં કન્યા કેળવણી દ્વારા દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા અને પ્રાથમિક શિક્ષણને વેગવંતું કરવા વડાપ્રધાન શ્રીની પ્રેરણા અને માર્ગદર્શનમાં પાછલા 2 દાયકાથી શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે, જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ ઋણ 2024નો પ્રારંભ થયો છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના નાનોલની પ્રાથમિક શાળા ખાતે વિધાનસભાના અધ્યક્ષશ્રીએ બાળકોને શાળામાં પ્રવેશ અપાવીને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો। આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ બાળકોના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે શિક્ષણનું મહત્વ તેમજ કન્યા કેળવણીના મહત્વ વિશે સમજાવ્યું હતું। તેઓના હાથે બાળ વાટિકામાં 35, ધોરણ 1માં 11 અને આંગણવાડીમાં 13 એમ નાનોલમાં કુલ 59 બાળકોને શૈક્ષણિક કીટ આપીને તેમજ અધ્યક્ષશ્રીએ પોતાના ફાર્મહાઉસની ઓર્ગેનિક ખારેક અને ચોકલેટ આપી તેમજ કંકુ તિલક કરી શાળા પ્રવેશ કરાવ્યો હતો અને વૃક્ષારોપણ કર્યું હતું। તેમજ આ પ્રસંગે મહાવીર ફાઉન્ડેશન, રાજેશભાઈ જોશી નાનોલ દ્વારા 10 ગરીબ બાળકોને ચોપડા આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે થરાદ પ્રાંત અધિકારી શ્રી, ટીપીઈઓ શ્રી, બીઆરસી કોઓર્ડિનેટર શ્રી, સીઆરસી કોઓર્ડિનેટર શ્રી, નાનોલ સબ સેન્ટરની આરોગ્ય ટીમ, ગ્રામ પંચાયતના વહીવટદાર, તલાટી કમ મંત્રીશ્રી, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ હતો નાનોલ ખાતે। આજે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ હતો। શું કહેશો? નવી જનરેશન ખૂબ ઉત્સાહ સાથે શિક્ષણ એક્સેપ્ટ કરવા જઈ રહી છે। વાલીઓમાં પણ જાગૃતતા જબરદસ્ત આવી છે અને આવનારા સમયમાં મને લાગે છે કે રાજ્ય સરકારનો જે અભિગમ છે 100% નામાંકન પછી સ્થાયીકરણ અને ક્વોલિટી એજ્યુકેશનની દિશામાં, તો પહેલી વખત એવું દેખાય છે કે વાલીઓ પણ રસ લેતા છે પોતાના સંતાનો ભણે એના માટે। આવતીકાલ ઉજળી દેખાય છે। રાજ્ય સરકારના આ અભિગમને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું વિસ્તાર વતી પણ, કે ગામડે ગામડે જઈને બાળકોને શાળામાં પ્રવેશ કરવા માટેનું આ મહાઅભિયાન મોદી સાહેબે શરૂઆત કરી હતી, એને માન્ય ભૂપેન્દ્રભાઈએ આગળ વધાર્યું છે। અહીંયા બેઠેલા કંઈ પદદર્શી થઈ કેવા નતા? શું ઘટતું હતું માય? શું આપણે મામલતદાર થઈ શકે એમ નતા? આપણે શિક્ષક થઈ શકે એમ નતા? હતું। ભગવાને મગજ નતું આપ્યું, ભગવાને મગજે આપ્યું, પણ શાળામાં દાખલ કરી અને આજે જે ચિંતા થાય છે ને એવી ચિંતા કરવા વાળી કોઈ સરકાર નથી। એટલા માટે કરીને આપણે ભણવામાંથી બાકી રહી ગયા। આ રીતે કોઈ નેતા આવીને આપણને ચાંદલો કરી અને નિશાળમાં દાખલ કરવા વાળી વ્યવસ્થા નથી। અને નિશાળમાં દાખલ કર્યા હોય તો દાખલ કર્યા પછી એ ભણ્યા કે નહીં, પૂરેપૂરું શિક્ષણ લે છે કે નહીં, એની ચિંતા કરવા વાળી કોઈ વ્યવસ્થા નથી। શાળામાં ઓરડા ના હોય, શિક્ષકો પૂરતા ના હોય, ભણાવવા માટેની કોઈ કાળજી લેવા વાળી વ્યવસ્થા ના હોય, એ પ્રમાણનું વાતાવરણ ના હોય તો ક્યાંથી ભણે? બાકી ભણવું તો બધાને હતું, બધાને આગળ વધવું હતું। હવે આપણે તો ચૂકી ગયા, પરંતુ આપણા દીકરા કે દીકરી આ બાબત ન ચૂકે, એમની પ્રગતિ આગળ વધતી ન અટકે, એટલા માટે સરકાર તો મહેનત કરે છે, પણ સરકારની મહેનત સાથે સાથે પ્રજાએ પણ મહેનત કરવી પડે। વાલી તરીકે આપણે મહેનત કરવી પડે, આપણે ધ્યાન રાખવું પડે। મને યાદ છે કે પહેલી વખત હું ધારાસભ્ય થયો 20 વર્ષ પહેલા, તો દાનાભાઈ શિક્ષકોની ઘટ 1 લાખની, એટલે 1 લાખ શિક્ષકોની ઘટ એટલે શું કહેવાય એ ટાઈમમાં? તો અમારે કોઈને પૂછીએ કે શું થાય, કે હવે આટલા પૈસા ક્યાંથી લાવવા? પછી તો રોડ ના થઈ શકે, પછી તો બાકી સિંચાઈની યોજનાઓ ના થાય, લાઇટ ના આપી શકાય, આટલા પૈસા ક્યાંથી લાવવા એકલા શિક્ષકો ભરીએ તો? પરંતુ મારે અભિનંદન આપવા પડે એ વખતના મુખ્યમંત્રી માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીને અને એમની આખી સરકારને, એમની આખી ટીમને, કે નરેન્દ્રભાઈ આવ્યા પછી 50,000 કરતાં વધારે શિક્ષકોની ભરતી કરવાનું કામ ગુજરાતમાં એક સાથે થયું અને એના કારણે કરીને જેટલા વર્ગખંડ એટલા શિક્ષકો મૂકવાની વ્યવસ્થા ઊભી થઈ। ઓરડા બનાવવા માટે પણ સરકારે પૈસા આપવાનું ચાલુ કર્યું, બાકી તો સરપંચ કરે તો કરે,
નળિયાવાળા ઓરડા બનાવવા માટે 25-30 હજાર રૂપિયા મંજૂર થાય ને તો દિવાલો કરી નાખી હોય, કરા કર્યા હોય ને પછી માથે નાખવાના નળિયાના પૈસા ના હોય. આવી સ્થિતિ આપણે ત્યાં હતી. પત્રના વ્યવસ્થા ના હોય. ઇવન ધ્વજવંદન કરવાનો હોય તો કાજુ કડિયાના પૈસા ના હોય. ઝંડા